ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 18/12/2025 રોજ ફરિયાદી લાલુ કુમાર સન ઓફ તપેશ્વર રાઉત રે બિહારવાળાઓએ એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે આ કામના જે આરોપીઓ છે તેને સાહેદ ચંદનકુમાર સુભાષ ભાઈ મંડલ નાઓને મારી નાખેલા હોય, જે અનુસંધાને તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી એલસીબી ની ટીમો તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓની શોધખોળમાં હોય. એ દરમિયાન આ જે આરોપીઓ છે રાકેશ સુભાષ મંડલ, બીજું છોટુલાલ સુભાષ દવે, નવીન કુમાર મંડલ, છોટુ કુમાર નરેશ કુમાર મંડલ, પછી ગણેશ કુમાર ઉર્ફે ડમરુ અને નીરજ કુમાર રાઉત નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. આમાં વિગત એવી છે કે જે રાકેશ કુમાર સુભાષ મંડલ નાઓએ આ લાલુ કુમાર જેના ભાઈની પત્નીને કેમ મેસેજ કરે છે તેવું કહી અને જે મારામારી કરેલી હોય, જે અનુસંધાને આ જે વચ્ચે પડતા ચંદન કુમાર નાઓએ તેને પ્રતિકાર કરતા તેના છરી વડે તેઓને છાતીના ભાગે તેમજ સાથળના ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલ હોય અને બીજા જે આરોપી છે એની સાથે મદદગારી હોય, જે અનુસારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ 103(1), 118(2), 61(2) વગેરે મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગણતરીના દિવસોમાં આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આની રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે છે, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અને આ ગુનાની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડોડિયા ચલાવી રહ્યા છે.